હાલો મિત્રો, જય માતાજી બધાને। આજે તો અમારે હવારમાં પાણી આવી ગયું હતું, તો મને એમ થયું ચાલો ઝાડવા પાઈ દેવી। તો ઝાડવા પાવાના છે ને પછી પાણી ભરવાનું છે। અમારે 4-5 દીએ એકવાર પાણી આવે, તો આજે સવારના પોરમાં પાણી આવી ગયું છે। પછી તો અમારો વીર મીણો જો દડે રમવા। અમારે ધમુડી અહીંયા ઊભી કાંક ખાય છે। અમારે આને કારખાને જવા ટાણું થઈ ગયું એટલે એ વી આવી જાય હીરામાં, અને આ બધા છોકરા બેઠા લેસન કરે છે। અડધા છોકરા લેસન કરે છે અને અડધા છોકરા રમે છે। એક તો હાવ રખડે છે, એક ચોપડી લઈને બેઠી છે અને 2 છોકરા રમે છે। આવું કાંક રમે છે, હું રમે છે મને ખબર નથી। આવું કાંક રમે છે એકડિયાની ચોપડીમાં। બધા લેસન કરીને થાકી ગયા ને રમીને થાકી ગયા, કાંક લેસન કરીને થાકી ગયા એટલે બધા આ લેસન કરવા ભેગા થઈ ગયા। જોઈએ આ લાયનમાં બધા લેસન કરવા બેઠા। મારે તો પછી કપડાં હકેલવાના હતા એટલે હું મને કપડાં હકેલવા કે વરસાદના હાટ લુગડા હુકાઈ રહે નહીં, ધોઈ તો નાખ્યું પણ વરસાદના હુકાઈ રહે નહીં, ઘડીકમાં વરસાદ આવી જાય। મારે તો કપડાં હકેલાઈ ગયા, સાસ ફેરવા હું તો આવી રીતની સાસ ફેરવું, કેમ કે આમાં સાસ ફેરવીને તો હટ સાસ ફેરાય અને જેવણીએ ફેરવીને તો બહુ વાર લાગે। આમાં સાસ થોડી થાય તો માખણ જાજુ થાય, ગાયકા સાસ બની જશે। જો મિત્રો સાસ તો જરાક જ છે પણ જાજુ માખણ જ છે। અમે તો આવી રીતની સાસ ફેરવી છે, તમે કેમ ફેરો છો તો કોમેન્ટ કરજો। જો મિત્રો આટલી સાસમાં આટલું માખણ ઉતરી ગયું, સાસ તો થોડીક જ બની છે પણ અમે સાસ ઓછી ખાવી એટલે હાલે। પછી મારે તો બેસવાનું હતું સીવવા, વેતરવાનું હતું, કટિંગ કરવાનું, એટલે હું તો બેસી ગઈ કટિંગ કરવા। તો જાજા બધા એક હારે કટિંગ કરી વાળવી તો પછી સીવવાનું જ રહે, અમે તો એક હારે 2-3 કટિંગ કરી વાળ્યા છે પણ આ પીસ થોડુંક નાનું છે ને તો અસ્તર હામતું નથી, અંદર કટકા હંધાય તો એને કેવી રીતે હમાડવા મારે। આમ ને આમ બધી બાજુ ફેરવી જોઈએ પણ એકય બાજુ હામતું નથી, કેમ કે પીસ છે હાવ ટૂંકું, બધાય કટકા હામી જાય, એક કટકો નથી હામતો। તો જેટલા કટકા હામી જશે એટલાને આપણે કટિંગ કરી વાળવી। એક કટકો બાકી રહેશે એને હજી ચેક ખમાડવો જોઈશે।
આવી રીતના કટિંગ કરીને પછી આને સીવીને આખું બ્લાઉઝ તૈયાર કરવાનું છે. બ્લાઉઝ તો તૈયાર થઈ ગયું છે, દોરીયું બનાવવાનું બાકી છે. તો હું એને દોરીયું બનાવી નાખું, પછી હમણાં તૈયાર થઈ જાય ને પછી તમને બતાવું કેવી દોરી બની છે. આમાં તો બધાને નોખી નોખી દોરીયું બનાવી હોય, કોકને સાદી દોરી બનાવી હોય, કોકને ફેશનવાળી બનાવી હોય. નક્કી જ ન હોય સીવવાવાળાનું કોણ કેવું કહે. બધાને અલગ અલગ દોરી ગમતી હોય. અત્યારે તો મેં હાવ સાદી દોરી બનાવીશ. બે દોરીયું બની ગયું છે, બે દોરીયું તૈયાર થઈ ગયું. જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં.